આજે આપણા સુરત શહેર ગુજરાત દેશમાં જ નવે પરંતુ સમગ્ર વિશ્વરત્ન બોધિસત્વ પરમ પૂજ્ય ભારત રત્ન ડૉક્ટર આંબેડકરજીની 134મી જન્મજયંતિ બહુ હર્ષ ઉલ્લાસથી મનાવી રહ્યું છે. ડૉક્ટર આંબેડકરે સંવિધાનમાં જે તરતૂત કરી છે એ ફક્ત દલિતો માટે નથી, પછાતો માટે જ નહીં, પણ આ દેશના તમામ નાગરિકો માટે, તમામ મહિલાઓ માટે અને તમામ વ્યક્તિઓના અભિવ્યક્તિ સ્વતંત્રતા માટે ડૉક્ટર આંબેડકર જે સંવિધાનમાં તરતૂત કરી છે. અને આજે કેટલાક પરિબળો સંવિધાનને બદલવાની વાત કરે છે, કેટલાક સાધુ સંતો ધર્મ આધારિત સંવિધાન લાવવાની વાત કરે છે. ત્યારે ડૉક્ટર આંબેડકરજીના જન્મજયંતિના પાવન પર્વ પર ડૉક્ટર આંબેડકર સાર્વજનિક જન્મજયંતિ મહોત્સવ સમિતિ જે બિનરાજકીય છે એના માધ્યમથી આજે સાંજે 4 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમાને પુષ્પાર્પણ કરી કે જેઓને તમામ રાજવાડાઓને એક કરીને આ અખંડ ભારતની સ્થાપના કરેલી આવા મહાપુરુષને વંદન કરીને આ જન્મજયંતિની શુભયાત્રા નીકળશે. આ યાત્રાનો એક જ આશય છે કે લોકશાહી બચાવ, સંવિધાન બચાવ અને વિશ્વ શાંતિ સદભાવ યાત્રા. આજે સમગ્ર વિશ્વમાં જે ચાલી રહ્યું છે અને દેશમાં જે સ્થિતિ છે એના સંદર્ભમાં આજે આ યાત્રા નીકળવાની છે. અને બાબા સાહેબ આંબેડકરે જે વિચાર અમને આપેલો હતો, શિક્ષિત બનો, સંગઠિત બનો અને પોતાના હક માટે સંઘર્ષ કરો. આજે કશે ને કશે શિક્ષણથી અમે લોકો વંચિત થઈ રહ્યા છે, સંગઠનના બાબતે બી અમે લોકો થોડા નબળા પડી રહ્યા છે. અને સંઘર્ષ કરવા માટે પોલીસ કે સરકાર હવે લોકશાહી ઢબે કોઈ પરવાનગી આપતી નથી. માટે કોઈ આપણા સંગઠન